મોરબીમાં લોકોએ પાર્ક કરેલા વાહનમાં પોલીસ કર્મચારી અને અધિકારી નુકસાન કરતા હોય તે પ્રકારનો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો મોરબીના સનાળા રોડ ઉપરનો હોવાની વાત હાલમાં સામે આવી રહી છે। આ બાબતે આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા પોતાનો સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકીને પોલીસ દ્વારા જે રીતે વેપારીઓને કનડગત કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ચોક્કસ વિસ્તારોમાં રાત્રિના સમયે પણ ખાણીપીણીના ધંધા ચાલુ રાખવા માટે થઈને છૂટ આપવામાં આવી રહી છે, ત્યારે મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા વેપારીઓને રાત્રિના સમયે ચોક્કસ સમયે ધંધા બંધ કરવા માટે થઈને કનડગત કરવામાં આવતી હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામેના ભાગનો આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ બાબતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને જે રીતે પોલીસ અધિકારી અને કર્મચારી દ્વારા લોકોના ત્યાં જે બાઇક અને વાહનો પડ્યા હતા તેમાં હવા કાઢી નાખવામાં આવી, તેના પ્લગ તોડી નાખવામાં આવ્યા, આવી જે કામગીરી કરવામાં આવી છે તેની સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે અને જે રીતે નાના વેપારીઓને ધંધાદારીઓને રાત્રિના સમયે દુકાનો ખુલ્લી રાખવા દેવામાં આવતી નથી તે બાબતે અગાઉ તેમણે આવેદનપત્ર આપ્યું હતું। તેમ છતાં પણ આ રીતે જે કનડગત કરવામાં આવી રહી છે તેનું જો સંતોષકારક નિવારણ નહીં આવે તો આગામી સમયમાં વેપારીઓને સાથે રાખીને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી।